પૂજ્ય ગુરુવર્ય દેવકૃષ્ણદાસ જી સ્વામી, પૂજ્ય સદગુરુ શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામી, મારી સાથે પધારેલા અમારા જિલ્લા ભાજપના પ્રમુખ સંજયભાઈ પરમાર, અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ અને આ વિસ્તારના આગેવાન દ્વારકાદાસભાઈ દોમડિયા, આપ સૌ મોટી સંખ્યામાં પધારેલા સૌ હરિભક્ત ભાઈઓ તથા બહેનો, જ્યારે આપણા દેશની વાત આવે, આપણા ધર્મની વાત આવે અને પ્રથમ દેશને જો યાદ કરવામાં આવે તો એ આપણી સંસ્કૃતિ અને આપણી ધાર્મિક પ્રવૃત્તિઓના કારણે અને આપણી સંસ્કૃતિના કારણે એ આપણો દેશ એ બીજા દેશ કરતા અલગ તરી આવતો હોય. પણ અંગ્રેજોએ આપણા દેશ ઉપર રાજ કર્યું, મુગલોએ આક્રમણો કર્યા, છતાં પણ આ દેશ જો અડીખમ ઊભો રહ્યો હોય તો એનું કોઈ માત્ર કારણ હોય તો એ આપણી આધ્યાત્મિકતા, આપણી સંસ્કૃતિને, આપણા ધર્મને કારણે આપણે અત્યાર સુધી બીજા દેશોની સામે અને આક્રમણોની સામે આપણે અડીખમ ઊભા રહ્યા. ખાસ કરીને આજે આપણે સહજાનંદ ધામ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત થયા છે. આ સંપ્રદાય આ 21મી સદીના ટેકનોલોજીના યુગમાં, જેમ મેં કીધું એમ કે આપણી સંસ્કૃતિ, આપણા ધર્મને કારણે આપણે સદીઓ સુધી અડીખમ ઊભા રહ્યા અને હજુ પણ સદીઓ સુધી જો આપણે ઊભા રહીશું ને તો એનું કોઈ કારણ હશે તો એ આવી સંસ્થાઓના કારણે આપણે આપણા સંસ્કૃતિ અને આપણા દેશને બચાવવામાં અડીખમ ઊભા રહીશું. સમયની સાથે સાથે આપણે જીવન ધોરણ બદલાતું હોય, આપણી રહેણીકેણી બદલાતી હોય, આપણું ખાનપાન બદલાતું હોય. આ 21મી સદીનો યુગ છે અને ટેકનિકલ શિક્ષણનો જમાનો છે. પણ હું સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ સંતોનો આભાર એટલા માટે માનીશ કે આ 21મી સદીના યુગમાં ભારતીય પરંપરા અને ભારતીય પરંપરાગત શિક્ષણને, આપણી સંસ્કૃતિને આવનારી પેઢીને આપવા માટે એમણે જે સંકલ્પ કર્યો છે ને એના કારણે ભારત સદીઓ સુધી આ સંસ્કૃતિ ભૂલી નહીં શકે. સમય જતા જતા શિક્ષણનું પ્રમાણ વધતું ગયું અને પરિવર્તન પણ આવતું ગયું. શિક્ષણમાં ફેરફાર થતા ગયા, પદ્ધતિમાં ફેરફાર થતા ગયા. કોઈ કલ્પના પણ ના કરી શકે કે એ ગુરુ પરંપરા, એ ગુરુકુળની પરંપરા એ ભારતમાં ફરી પાછી જીવંત થશે. પણ મિત્રો, હરિભક્તો, સ્વામિનારાયણ સંપ્રદાયે સાબિત કરી દીધું કે ભારત જે સંસ્કૃતિમાં ઊભો થયો અને સદીઓ સુધી અડીખમ ઊભો રહ્યો એ આવતા સમયમાં પણ ઊભો રહેશે. એનું ઉદાહરણ આવી ગુરુકુળના કારણે આવનારી પેઢીને સંસ્કાર સાથે શિક્ષણ આપવાનું કામ એ સ્વામિનારાયણ સંપ્રદાય કરે છે. અને એટલા માટે કે શિક્ષણની સાથે સાથે સંસ્કાર ખૂબ જરૂરી છે અને એ પણ ગુરુકુળ જેમ આશ્રમમાં એ સમયમાં અમુક ચોક્કસ જાતિ ભણી શકતી, અમુક ચોક્કસ લોકો ભણી શકતા, પણ અહીંયા માત્ર ને માત્ર નાત જાત વગર
આપણી સંસ્કૃતિને આપણા ધર્મને જાગૃત કરવા માટે આ દેશના યુવાનો આ દેશની ભાવિ પેઢી એ શિક્ષણની સાથે સાથે સંસ્કારી બને અને ધર્મનું રક્ષણ કરવા માટે એ સક્ષમ બને એ માટે થઈને આ ગુરુકુળ પ્રથા અહીંયા હજુ પણ જીવંત છે. અને સાથે સાથે ગુરુકુળ પ્રથાને શિક્ષણ અને સંસ્કાર તો આપવાના જ, પણ સાથે સાથે ટેકનોલોજીનો ઉપયોગ કરી અને શિક્ષણ મેળવે, સાથે સાથે ખેતી કઈ પદ્ધતિએ કરવી. અત્યારે આપણે સૌ જાણીએ કે અત્યારે ખેતીની પદ્ધતિ પણ બદલાઈ અને એના કારણે મુશ્કેલીઓ કેવી છે, આપણે કેવી પરિસ્થિતિનો સામનો કરીએ. પણ આ ગુરુકુળ પરંપરાને કારણે, આવા શૈક્ષણિક સંસ્થાઓના કારણે, સ્વામિનારાયણ સંપ્રદાયના કારણે આવા અનેક ખેડૂતો પણ જાગૃત થઈ અને આ દેશને મદદરૂપ થવાનું કામ કરે છે. ત્યારે હું આ ધામ ખૂબ મારી જાતને ધન્યતા અનુભવું છું કે આ વિસ્તારમાં મને 3 વખત આ વિસ્તારની પ્રજાએ મને એમની સેવા કરવાની તક આપી. એક બાજુ ભગવાન સોમનાથ, એક બાજુ માં અંબા ગિરનાર ઉપર, અને અહીંયા આ છેવાડાના અંતરિયાળ વિસ્તારમાં આવી સ્વામિનારાયણ સંપ્રદાયની ગુરુકુળો, આવા ક્ષેત્રો ખૂબ ઓછા લોકોને મળતા હોય છે. અને એનું સદભાગ્ય મને 3 વખત આ વિસ્તારના લોકોની સેવા કરવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે. ત્યારે મારે એક કાર્યક્રમને કારણે બહાર જવાનું થયું. મેં સ્વામીજીની આજ્ઞા લીધી છે એટલા માટે અહીંયા તમારી વચ્ચે ઉપસ્થિત થયો છું. પણ જ્યારે આવા કાર્યો થતા હોય ત્યારે આપણે પણ એમાં આપણી યથાશક્તિ જે યોગદાન આપીએ, અને આવી સંસ્થાઓ હજુ પણ આ વિસ્તાર માટે અને ખાસ કરીને સહજાનંદ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના માધ્યમથી, હું હમણાં પૂછતો હતો સ્વામીજીને કે ટોટલ સ્વામીજી કેટલી સંસ્થાઓ છે, તો કે દેશ વિદેશમાં મળી અને 68 સંસ્થાઓ આ સંપ્રદાય દ્વારા ચલાવવામાં આવે. 50,000થી પણ વધારે વિદ્યાર્થીઓ એ આ દેશની સંસ્કૃતિ શિક્ષણ મેળવીને પ્રાપ્ત કરે છે. 275થી વધારે સંતો એ સેવા આપી રહ્યા છે. ત્યારે આવી સંસ્થા જ્યારે આપણા વિસ્તારના દીકરા દીકરીઓના ભવિષ્યની ચિંતા કરી આ દેશના ભાવિ ઘડતર માટે આવી ગુરુકુળના માધ્યમથી લોકો શિક્ષિત બને, ભારતની આવનારી પેઢી એ ધર્મના રક્ષણ માટે શિક્ષણની સાથે સાથે સંસ્કાર પ્રાપ્ત કરે, એટલા માટે હું તમામ સંતશ્રીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો, મારું અહીંયા સન્માન કર્યું, એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. જય સ્વામિનારાયણ.